કાલ સારું બેસતું વરસ જીવું પણ મારો ભાઈ મને મળવા આવ્યો નહીં. મારા મોટા ભાઈની ફરજ કરી ગઈ તો મેં બજાઈ નાખી, પણ મારો નાનો ભાઈ મને રોમ રોમ કહેવાય આવ્યો નહીં. હવે મારા ભાઈને મળવા દો, પછી હું એને બે શબ્દો કહે. અત્યારે તો જવું મારે ખેતરમાં જઈને ખેતરની વાડી ચેક કરું ને ખેતરમાં શું છે એ જોઈ લઉં. બરાબર તો મારા મોટા ભાઈને ભેગું થવા જેવું નહીં. ભલે એને ખોટું તો લાગ્યું હશે, પણ મારા આમાં છે ને જમીનમાં પાડી લેવા છે ભાગમાં. ભાઈઓ તો જોયા પણ ઘરના જેવા નહીં. જે બહારના ભાઈઓ હારા, પણ ઘરના ઉપર વિશ્વાસ કર્યો ને એ જ હારા દગો આલવા બેઠા. અરે તો કોને સંભળાવું છો આ બધું? અને આ ભાભી તમે હતા, મને તો મારા ભાઈ ઉપર વીચી છે ને એ હું મારા દિલની વાત કરું. પછી મારા ભાઈમાં જો એના ઉપર લેવું હોય તો હું મારા ભાઈ માટે મરી મૂકું, બરોબર. અને મારા ભાઈઓ બેતું વરસ હતું તો મને ભેગા થવા આવ્યા નહીં. પણ તું મોટો હતો તો મને મળવા માટે આવ્યો. એટલે મોટાની ફરજ બને કે નાનાની ફરજ બને? મોટો હોમે આવશે કે નાનો હોમે આવશે? ના, બધી વાત સાચી, પણ તું હોમે મને મળ્યો તો, પણ એને કીધું ચમ છે ભાઈ એટલું બોલ્યો. પણ મારું ધ્યાન જ નતું ભાઈ. મારું ધ્યાન આમાં હું ગયો છો ગયેલો, પછી મારા વચમાં મને અત્યારે ના દેખાય બહુ. અને તમે હજુ જવાનું છો, તમે હે ને અત્યારે મને ઓળખી શકો. બાકી તો હવે તમારી ઈચ્છાની વાત છે. પણ મોટો જેવું કરે તો પછી નાનો શું કરવાનો છે? એ નાનાને વિચારતો મોટો જોડીને માફ કરી દે છે, પણ નાનાને હે ને નાનો થઈને રહો ભાઈ, એમાં મજા આવશે મારા ભાઈ. મારામાં જમીનમાં ભાગલા પાડી લેવા, તમે બીજું કઈ નહીં. તમારે ભાગલા જ જોઈતા હોય ને પેડો ખેતરમાં હું આપી દઉં તમને ભાગલા. તો ભાગલા પાડી જ દેવા. મારી ક્ષમતા તારે જે ક્ષેત્ર જોઈએ ને એ આપી દઉં તમને. તારે જે ક્ષેત્ર જોઈએ ને મને કહી દેજે. હું દિલદાર માણસ છું. મારા ભાઈ માટે મેં એવું નહીં રાખ્યું. મારો ભાઈ કહે છે ને કે તારો જીવાલ દે, એટલે હું જીવાલ દેવા તૈયાર. આજ હું જોઉં છું તેટલું તો મને આપી દઉં. જેટલું દિલદાર લઈ લેજે તમે. જો આ ટ્રેક્ટર, આ તારે જે જોઈએ, આ જમીન બધું લઈ લેજે તમને. હું તને હાલવા તૈયાર છું. મારા ટ્રેક્ટરે જોઈએ ને બોરે જોઈએ, બધું તને હાલવા તૈયાર છું. ચમ તું મારો નાનો ભાઈ અને મારા નાના ભાઈનું હિત એ મારું હિત. હા તો તારું એ તાજ જોઈ લઈએ. હા તમતા તું જોઈ લેજે. તને થાય તો તને તારો મોટો ભાઈ મળ્યો તો. હા હું જોઉં છું. હા 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 હા. ગવારની સેવો થઈ ગઈ જોરદાર. આ તો શેક કરવા લઈ જવું પડશે. ગવારનું શાક અને બાજરીનો રોટલો બનાવી અને એવું મસ્ત ખાવું હોય ને. મને સારું ગવારનું શાક બહુ જ ભાવે છે. આપ તો વ્યાણતો છું પણ સારું લાયો કોઈ શું. અરે આ રે મારું યાર, આપ તો ભરવા જ ગયા. ખેતર તો મારા ભાગમાં છે. ભાગ પડ્યા નહીં તું મારી ખેતરમાં ચમ શેકો ગવાની વેણો? તારે નહીં વેણવાની, ભાગલા પડ્યા છે. ભાગ પડ્યા નહીં પણ આજ મને ગવારની શાક ખાવાનું મન થઈ ના ના, નહીં જ લેવાની. અડવાનું જ નહીં ગવારની શેક ને. ભાગલા પેલા પડી જવા દે. આ પર તારી શેક. હવે તારા જમીનના ભાગલા પારવા જ હોય, ખેતરના ભાગલા પારી જ દેવા હોય ને તો આ એક બાજુ ખેતરમાંથી બહાર આવી પછી આપણે વાત કરીએ. તું કાં તો એમ કહેતો હતો તને હાલ દઉં, હું દિલદાર માણસ છું. દિલદાર પણ મને આજે ગવાર તો મારો ભાઈ મારા ઉપર આટલું ખાલી કટકા માટે રોટલા માટે તો મને નહીં ના પછી ના ના ના, એ નહીં બને, આજે નહીં બને, કાલે નહીં બને. કશો વાંધો નહીં ભાઈ. તને એક કામ કરો, આવો આ બાજુ બહાર અને કરી દઈએ આ ફેસલો. મારા ખેતરમાંથી આવવાનું જ હવે નહીં. બોલ તારે આ બધું પડ્યું એમાંથી તારે કઈ બાજુનું જોઈએ એ તું મને કહી દે એટલે તને કરિયાલું કાગળિયો કમ્પ્લીટ. મારે ગવાર વાળું મારા ભાગમાં આવવું જોઈએ. બરાબર. બીજું પછી આ ઈરંડા વાળું મારા ભાગમાં આવવું જોઈએ. બરાબર. બરોબર. હા આટલું મારો ભાગ જોઈએ. તો આ બે તને આપી દઉં, બરોબર. અને જે પડ્યું ઉજ્જળ એ તો મને કેવી રીતે ખેતી કરવી એ મારામાં જો આ મેં કરી તું એટલે આવું ઉભીને હમું થયું, બરોબર. હવે તારા ભાગમાં આ હતું તો તીતો વાયા હાટોળા, બરોબર. એ આ ઊભો પાક આલ્યો તને અને કાલથી હું વર્ગું આમાં મહેનતે, બરોબર. કાલે કરીએ 5 જણા ભેગા અને તમ તાર હે ને આ તારા નામે કરી આલું, બરોબર. ગવારનું બિયારણ હું લાવ્યું, ખેતર હું શેરાવ્યું, ખેતી મી કરી, પરસેવો મી પાડ્યો, બરોબર. પણ તોય હું ને કોઈ હરકશોક રાખું નહીં અને એ આ કાલથી તારા નામે કરી આલું, બરોબર. હા બરોબર. બરોબર ને? આમાં તને રાજી ને? રાજી રાજી. બસ તાન દાખલા જ જોઈએ. હા બસ પડી જશે તમે ચિંતા ના કર.
હવે હું જાઉં ઘેર, બરોબર? કાલ સવારે મળીએ. ઘેર ખાઈને હુઈ જજો પાછા. હવે ખાધ્યું, આ ગવાની શેગો ના લેવા દીધી, એ ઘરે હું ખાય? ભાઈ રોટલો ના ખાવા દે ના, તો પણ શું મારે- કરવાનું? કશો વાંધો નહીં ભાઈ, મારે કશો વાંધો નહીં. આ બે ખેતર જોશે મારે. કશો વાંધો નહીં, તને બે આપ્યો અને બીજું તમને તારો આમાંથી ભાગ જોતો હશે ને તો હું આપી દઉં. આ તો આપી દઉં. અડધું મારે જોશે આપી દઉં. જોશે. ભાઈ તું મારો નાનો ભાઈ હું ને એટલે નાના ભાઈ માટે બધું કુરબાન કરી દે એમ. બરોબર? આ તો મારે હા, જોશે. એ હા, હવે હું જાઉં ઘેર, બરોબર? હા, એ હા. ને મારા ખેતરમાં ચિયો પેઠે સારો ચાર ચિયો લેશે. એ ચાર બાર લેતો નહીં. ઓહો, મારા ખેતરમાં હું તું ચાર લઉં છું. આ ખેતર મારા ભાગમાં આવવાનો છું. ભાગલા પડ્યા નહીં. મારા ભાગમાં આવ્યું. મારા ભાગમાં આવી ગયું છે નહીં. કાલ ભાગલા પાડવાના છે. પુણ્ય બટકાનું ખેતર છે, આઈ જો ભોડો રોઈ કને. આ પુણ્ય બુન્યા કોઈ નહીં. મારા જ ભાગમાં આવવાનું છે રે. તારે ભાગવા આવી ગયું છે, હા, મારા ભાગનું છે. મારા ભાગનું. હું કઈ નાખે સોલ મળી છે. હેડ હેડ ઓમ. સોલ મળી. ઉપર આવી દે. નકર બહાર નકર. નકર. ભાગલા પડી જાય એમ પડી ગઈ છે. ભાગલો મારા છે. ઓવા. આ બેસોને ચાલ લઈ જાવ, લઈ જાવ. નહીં લેવાની ઓમ બહાર સાય નકર. કરી લે, સાય કરી લે. ભાગલા આ એને એમાં ખબર પડી જશે હમણાં. ભાગલા પડતા ખેતરમાં આવવાનું. હા. ભાગલા પડી જશે કાલ, પણ અત્યારે મારા ખેતરમાં નહીં. બોલાય પેલા પુણ્ય બટકાને. એ કાલ પુણ્ય બટકાને કઈ બોલાય. એ પછી બધું થાય. પૂછો તારો ભાઈ બનવાનો તો મારા કોઈ લેવા દેવા નહીં. ભોડું તો નાખે, ભોડા. નકર. હા, જઈ ગયો. નકર આમ ખેતરમાં ના દે. વિક્રમ, હેડ. અહીં આઈ જા, ચાર બાર નહીં પણ લેવાની. ખેતરના શેઢા પે હવાનું નહીં. પુણ્ય મારો ભાઈબંધ છે. પુણ્ય તારો ભાઈ પુણ્ય બનવાનો તો કીધું મારા છે. કોઈ નહીં. હું અહીં ચાલ લેવાનો એટલે લેવાનો. એ ખેતર મારા ભાગનો છે, નહીં લેવાય નહીં. પુણ્યાનમ જા. પુણ્યાનમ જા. પુણ્યાનું પેલું રહ્યું છો. જે થાય એ કરી લેજે તાર. જા. ઉપર ચોરીને દોરી બધું વાળી દઉં. નહીં વાગી શકું. બધું વાળી દઉં. પાછો નીકળ. તને આ કેટલી વાર ચોરીને કીધું? દોરી બધું વાળી દઉં. જા, પુણ્યને જે કહેવું હોય કે બધું વાળી દઉં. મારી માની તો નેતર બધું કીધું ને, વાળી દાંતરડું લાય. ના દાંતરડું. ચાલ. દઉં. મારી માની દાંતરડું નકર. 50 રૂપિયાનું છે. અરે 50 નહીં, તારા 1000 રૂપિયાનું હોય તો મારા શું? પૈસાના કલ્લા ગીરો મેલી અરે ઘરે કલ્લા તો પૈસાના બીજા કલ્લા મેલી લાવશું રે. અલ્યા મંગળસૂત્ર મૂકી દે ને કીધું. નકર. પૈસા મારી સ્વાગત. આ ઘોડાનું ઓલા ભોળું ફોન નાખું આ. અરે, ઘોડાનું ભોળું ફોન નાખું. જોઈ લે પેલો પુણ્યો. પુણ્યમ બોલાવવા જવું પડશે હવે મારે. તારે પુણ્યમ બોલાવવા હવે જવું જ પડશે. અરે ઘોડા મને કહી ગયો ને ચાલ નહીં લેવાની તો પુણ્ય છોડી દઉં. બટકો જજો બટકો. અમારે બટકા. ઓ ભાઈ, શું તું આ બધું લઈ આ- હાથમાં હતો? બરોબર. આ મુખ સાઈડ આ ઘોડાનું ભોળું ફોન નાખું. બરોબર. તારા થયું શું? આ એક સાઈડ શું થયું તારે મને તમારી જમીનના ભાગલા પડી જશે. એટલે ભાઈ કાલ પાડવાના. મારો ભાઈ હવે મારા જમીનની ભાગલા તમારી પાડવાના. જમીનના ભાગલા પડી જશે. ના, એ કાલ પાડવાના. તો એ ભરત ભોડાર ભરત કેમ એમ કે જો મારા ક્ષેત્રમાં ચાલ નહીં લેવાની. એટલે પણ અમે જો મારી બેસો પેડ બહુ ચીજ આવી છે. મારી વાત હોભળ. મારા દૂધ ઢોળો ટાઈમ જો. મારી વાત હોભળ. હું તને આપણી કહું બેરી ને, ભાઈબંધી છે એવી. ભાઈબંધી આપણી બહુ હારી, બરોબર. હા. પણ હવે એને ભાગલા પાડવાનું જૂનું ચડ્યું હોય ને તો એને ભાગલો પાડી જ દેવો. અને હવે જો તારા ચાર જોઈએ ને તો મારું આ ખેતર પડ્યું ને એમાંથી તમે તાર લઈ લેજો. આ હાટડો લઈ જવાનો. અરે હાટડો ખાઈ જવાનો. મહેનત હું કરે એના જેવું અલ્યા કરી ના બેસો મેલું, હાટડો ખાઈ. એના જેવું કરી ના મેલું ને તો તને કહી દેજે મને તારો ભાઈ બંધ ના તાર કરતો. ભાગલા પાડવા છે ને પાડી દઈએ ભાઈ, મારો ભાઈ કાલ પાડવા હવારે માંગે ને. ભોડારને બોલાય એક કર. કશો વાંધો નહીં. એ કાલ આવવાનો જ છે. કાલ હવાર ભોડાને એક કર બોલાય. કાલ હવાર આપણા જમીનનો એ બધી વાત હવે હું તને પેલા ખેતરમાંથી આખો ચારનો ભારો બધ્યાલું અને કાલની વાત કાલ જોડે રહી અને તમ તાર હે ને આઈ જજે કાલે ભાઈને ભાગલા જોઈએ ને એ હું હાલ દેવા તૈયાર. એને જે જોઈએ ને એ હું હાલ દઉં, બરોબર. આ બધું આ જઈ. કશો વાંધો. એને જે જોઈએ ને એ હું હાલ દઉં. કશો વાંધો નહીં. તમને જે જોઈએ આ ગવાર વાળું જોઈએ, એરંડા વાળું જોઈએ, જે જોઈએ એ ને હાલ અને દે. ટ્રેક્ટર માંગે, બોર માંગે ને એ બધું મારા હાલ ભાઈ દે, માટે બધું કુંભણ કરી દેવા તૈયાર હું. હા. કશો વાંધો નહીં. અરે મારે હા? ગોજી ઘોડી હોય ને એ હાલ દે તું તાર. કશો વાંધો નહીં. તમ તારે એને આપી જ દેવું બધું આપણે. તો ભાઈ તારે ચાર જોઈતી તો તું તને મળી જાય ને. મળી જાય એટલે મળી તું મારો જાય. વિશ્વાસ રાખજે. અને જો મારા ભાઈને મારા ખેતરના ભાગલા જોઈએ છે ને હા. તે તો મુઈને આલી દે, બરોબર. હા. પણ કાલ સવારે હું તને બોલાવું ને હા. એટલે આવી જજે. હું કાલ બોલાવવાનું સરપંચ ને હા. અને એ ખેતરના ભાગલા એને આલી દેવાના. હા. આ તને જે ચાર મળી એ પછી હું મારું ખેતર બતાવું ને હા. એમાંથી તમને ગમે એમ વાઢી જજે. હા, પણ એ ઘોડાને સમજાય છે ભાઈ. એટલે હા. પછી તને અત્યારે ચાર મળી તારી બેસો પૂછી નહીં રહે ને. હા. નહીં રહે ને. હારું. ચાલો, એ, હવે થઈ ગયું. ઉભા રહો. તમે બે જણા મારી વાત કરતા હતા ને. ના ભાઈ. ખેતરના ભાગલા તો પારું છું ને, પણ મારા ઘરના કાલે ભાગલા પારવાના છે. એ તો પાડી દઈ તો તારા ઘરના ભાગલા જોતા હશે ને તો તને મળી જશે, બરોબર. આ મારો ભાઈ અત્યારે મને કહી ગયો તું મારો ભાઈ હતો. આ મારા ભાઈએ વિચાર્યું ભાઈ કેવાય લે.
આ મારા ભાઈએ વિચાર્યું, મારા માટે કેવું વિચાર્યું કે શેતરના ભાગલા પાડવા, આ ભાઈ કે કેવાય શેતરના રે. ભાગલા કર. અને અહીં આયા પછી કે આ ઘરનાય પાડવાના. પોડાર તો હે ને એટલે આ રાક્ષસ ઘરના એકદમ તો રાક્ષસ આ પોડાર પણ તને કશું ખબર વાંધો નહીં નહીં હોવે. ભાઈ. તમ તાર જો આ ભેંસો અડધી ભૂખી રહેશે પોચમણની ગોહાડી લઈને જતો આ બંકો અને આ પોડારે મને 2 કિલો કાઢી દો. આ ભેંસો મારી ભૂખી રહેશે. ના રે એટલા માટે તને કરી આલ્યું ને. હા અમારા ભાઈને જે જોઈએ ને એ કાલ સવારે આપણે આપી દેવાનું, બરોબર? અંજેજી. તું તો ફૂટા ભાઈ તો ભાઈનો બાજુ ઝઘડા આઈ લઈ કરવાનો જજે. ના, છો. તમ તાર અલે આપણા જોડે બહુ હોય, એને જે જોઈએ ને એ આપણે આપી દઈશું, બરોબર? આ લ્યો ને. આ બધું તમ તાર ભલા મું હે ને આ જે જે માર પેલા રોડ ઉપર સાપડું સરપંચને બોલે, બોલાય બરાબર? એવા. ઝઘડા કરાવવાનો તું શું? ગામના તું હેડ સરપંચને ઉપર બોલાઈએ છે. કાલ ગામના મારી વાત સરપંચને. સાંભળ. કાલે હા. મારા ઘરના હોળી ભાગલા પડી જશે. પાડવાનો છે. એ હોળી પડી જશે. ઉડીને તમારી. તું તો આવતો જ હવે નહીં. ભાઈ, એ હું એ ગમે ઉપર તેવો જઈ તારે. જશે. એ ભાઈ, એ ગમે તેવો તોય મારો ભાઈ હે. એને જે આવડી હુજી હે ને એને હુજવા દે ને. હવે તું એક કામ સમજાજે કર. મારી ચોકન નકર હાથ સમજાજે હું. અલે ના ભાઈ ના. સમજાજે કાલે ના, તને પાડી દો. કાલે તને તમતા જે જોઈએ છે મળે. સમજાજે મારા લીધે ને કાલે થઈ અને જમીનો શીતળ લીધે હું થઈ. કાંઈ નાખ્યું. અને તમે બે બાગશો નહીં. જો મને આવો ઝઘડો પસંદ છે નહીં. ચાર બાર કશું અરે ભાઈ 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 આઈ જા તું, આઈ અરે જા, ભાઈ આઈ જા. અલ્યા તારો મોટો ભાઈ થઈને સમજાવું તને સમજાજે મારી વાત વાપર ભાઈ અલ્યા એ તારો મોટો ભાઈ સમજીને તું ભાઈ હું તને કહું વરી જા ને મારા ભાઈ વરી જા ને મારા ભાઈ એ છોડી દે ને ભાઈ ભાઈ તને કાલ બધું મળી જશે અને અત્યારે તું નેકર ને મારા ભાઈ ગયા એ હે ને એ બહુ અવળો માણસ છે અને ભાઈ તું હે ને નેકર ને માં ગયા આ તારી બેઠો બેસો મારી ભૂખ મારી કશો વાંધો નહીં મારા ભાઈ તો હારી સા હતા ડેરિયા દૂધ ભરાવા જવાનું છે અલે તું આને જ નહીં આલ્યું પેલા એ મને મારો ભાઈ હોય ને મારી મારો છોકરો દિવાળી કોને નહીં કા આ ભરત બોડાના તો જુઓ તમે હા મારા ભાઈ એને ચાપટિયા પાડી દઉં ચાપટિયા આ બટકા તારા લીધે થયું મારા કશો વાંધો નહીં તમતાર એ જે હા. થવું હોય, તમતાર હવે આ બટકા તારા લીધે આવું થયું તો કે એ ભોળા અલ્યા મારો ભાઈ હવે અવરો ફાટ્યો હોય મારો ભાઈ અવરો ફાટ્યો હોય આ ચિકન મારી થઈ વાત આવો સાંભળ, બાવને મારા બાવને વચ્ચે આવો ભાઈ. એ મારો ભાઈ અવરો ફાટ્યો ને એને ફાટવા દે એને જો અવળી બુદ્ધિ હુજે મારા ભાઈને અવળી બુદ્ધિ હુજે ને એને હુજવા દે કેટલા દારા ભાઈ જો જીને અવળી બુદ્ધિ હુજે ને એ બહુ હે ને બહુ ના જીરવી શકે. પણ તું સમજદાર માણસ છું એનું બોડું અલ્યા પણ તું સમજદાર માણસ છું અને મારા ભાઈ તું સમજુ માણસ છું ને એટલે હું તને સમજાવતો હતો. તારા ચાર જોઈતી હતી તું તને લઈ કાલ આલી કે ના લઈ ભાગલાલ આલી? દે એ મારો ભાઈ જો હવે સરપંચને કના રંગે બોલાવો ચડ્યો કાલ કના સંગે સરપંચને. ચડ્યો એ મને ખબર નહીં પણ મારી મને વાત ખબર ખબર છે કાલ આપણે એ બોલાવી મને ખબર છે પણ મારા પેલા ભાઈ- પિન્ટુભાઈ છે ને ધારાસભ્ય કશો વાંધો નહીં. એ પિન્ટુભાઈ ધારાસભ્ય લીધે રહ્યો ચડ્યો છે મને બધી ખબર છે પણ અરે કશો વાંધો નહીં પિન્ટુભાઈ ભાઈ. ધારાસભ્યને ઈમાંય રાજી રહેશે ચડાવે ને, ઈમાંય રાજી થતા હોય ને તો મને હે ને આઠે પોરે આનંદ જ છે એ મારા ભાઈ. પેલા પિન્ટુભાઈ ધારાસભ્ય છે કે નહીં હા, હા. એમને તારા ભાઈને ચડાવ્યો છે કે કશો વાંધો જમીનના ભાગલા લઈ અરે તમતાર એને જો દલાલીઓ માણસ છે એ એ જમીનના દલાલીઓ ભાગલા છે. જમીનના ભાગલા એ જોતા છે તોય દલાલી મળી કરે જશે છે. પિન્ટુભાઈ અને તમતાર જો એ ભાઈ મને દલાલી કરે અભિહાલ મને કીધું ને હા. કે કાલ તેરે ઘરનાય ભાગલા દે એટલે હું ઘરનાય ભાગલા એટલે ચોક બહાર જઈને સાપરું રાખે ને પડ્યો રહે એ દલાલી હું કરે પડ્યો રહે છે. તમતાર. કશો વાંધો ઈને મારો નાનો ભાઈ હે ને મારે એને જે જોઈએ ને એ હું આપી દઈશ બેસો ઘેર ભૂખો મરે છે બહાર જવું પડશે તમતાર કાલે તારે જો અત્યારે તને 4 વાનો મેલ્યો નહીં અને કાલે તારે 4 જોઈતી હોય ને તો તમતાર આપણે હે ને બહુ આઈ અને તમતાર વાડી જાવ હું તમતાર તારા જોડે ઉભો. કશો વાંધો નહીં. કાલ સરપંચને બોલાવીએ અને આરી બધી ચર્ચા કરીએ આપણા ગામમાં નવો બરોબર? અત્યારે સરપંચ આપણે આવ્યો છે. અહીંથી રજા લે મારા ભાઈ થઈ ગયું બહુ મોડું હા. બરોબર હવે તારે મારી ભાષો ભૂખી મરે હે. એટલા માટે જ હું તને સમજાવું મારા એ ભાઈ ભરત જોડાને હું નહીં કશો વાંધો છોડવા. નહીં. હવે જવા દે ને જેવો તેવો તો મારો નાનો ભાઈ છે. હે ને આપણે કાલ મળીએ સવારમાં વહેલા સરપંચ ને બોલાવું અને તું એ આવજે મારા ભાઈ બરોબર એટલે તને ખબર પડે કે હું મારા ભાઈ વિશે શું વિચારું બરોબર મારી બેસો ભૂખી મારી તો કાલ હવાર વહેલો કશી દોડી તો તારા ઘેર આય. હા કશો વાંધો નહીં. બરાબર છે પણ એ ઘોડા ન છોડવો. પણ અત્યારે તને જય માતાજી બરોબર હવે હું એ જઉં ઘેર આખા દાડાનો ખેતરમાં કંટાળે હોઉં હા. મને કોઈ હુજતું હોય નહીં કઈ બરોબર વાંધો નહીં. મારો ભાઈ આવો ફાટ્યો યાર મને વિશ્વાસ ય નતો તારા બરોબર ભાઈના ઘોડા ન જોતું ખાલી. મારા ભાઈ હવે તું એ ના કર અને હું એ જઉં ઘેર બરોબર આવજે હો જય માતાજી તાર તો ભલે મારે ખુદની 2 જણા કરી હે પણ કાલે ઘરના અને શેતરને મારા પરાવાના છે એમના જોડી ભાગ કાલ સોરવા નહીં એમને